नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो रोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पढमं हवै मङ्गलम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तत्वार्थाधिगम सूत्रનો 8મો અધ્યાય ચાલી રહ્યો છે। 8મા અધ્યાયની અંદર પ્રકૃતિ બંધ એની વાત આપણે કરી। મૂળ કર્મ પ્રકૃતિ 8 અને ઉત્તર કર્મ પ્રકૃતિ 158। એ 158 કર્મ પ્રકૃતિની વાત ગઈકાલે આપણે કરેલી। બંધમાં 120 કર્મ પ્રકૃતિ હોય છે। ઉદય અને ઉદીરણામાં 122 કર્મ પ્રકૃતિ હોય છે અને સત્તામાં 158 કર્મ પ્રકૃતિ હોય છે। બંધમાં 120 એટલે મોહનીય કર્મની 26 કર્મ પ્રકૃતિ અને નામ કર્મની 67 કર્મ પ્રકૃતિ। આ રીતે અને બાકીના બધા કર્મોની પૂરેપૂરી જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીયની 9, વેદનીયની 2, આયુષ્યની 4, ગોત્ર કર્મની 2 અને અંતરાય કર્મની 5। આ રીતે બંધમાં કુલ 120 કર્મ પ્રકૃતિઓ। ઉદય અને ઉદીરણામાં 2 પ્રકૃતિઓ વધારે હોય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય। બંધમાં એક જ મિથ્યાત્વ મોહનીય જ હોય છે એટલે મોહનીયની 26 કર્મ પ્રકૃતિ હોય છે, જ્યારે ઉદય અને ઉદીરણામાં મોહનીય કર્મની 28 કર્મ પ્રકૃતિ। મિથ્યાત્વના જ શુદ્ધ થયેલા દલિકો તે સમ્યક્ત મોહનીય અને મિથ્યાત્વના જ અર્ધશુદ્ધ થયેલા દલિકો તે મિશ્ર મોહનીય। આ રીતે ઉદય અને ઉદીરણામાં 122 કર્મ પ્રકૃતિ, જ્યારે સત્તામાં 158 કર્મ પ્રકૃતિ, મોહનીય કર્મની 28 અને નામ કર્મની 103। બાકીના બધા કર્મોની જેમ છે તેમ આ રીતે કુલ 158 કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય છે। તો આ રીતે બંધુદય ઉદીરણા સત્તા કર્મ વિચ્છેદ, આપણે આ બધાનો વિચ્છેદ કરવાનો છે અને એ બધાનો વિચ્છેદ થાય તો જ મુક્તિએ પહોંચાય, એના વિના મુક્તિએ ન પહોંચાય। તો આ પ્રકૃતિબંધની વાત આપણે કરી। હવે સ્થિતિબંધ, તો સ્થિતિબંધ એટલે ટાઈમ લિમિટ। મૂળ જે 8 કર્મો છે એ 8 કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો અને જઘન્ય સ્થિતિબંધ કેટલો એ 15 થી 21 સુધીના જે સૂત્રો છે એની અંદર એની વાત કરી છે। આદિતસ તિસૃણા મંતરાયસ્ય ચ 30 સાગરોપમ કોટિકોટ્ય પરાસ્થિતિઃ સપ્તતિર મોહનીયસ્ય નામ ગોત્રયોર વિંશતિઃ ત્રયસ્ત્રિંશત સાગરોપમા ન્યાયુષ્કસ્ય અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય નામ ગોત્રયો રષ્ટૌ શેષાણા મંતર મુહૂર્તમ। બસ આ બધા સૂત્રો સ્થિતિબંધના છે। તો પહેલા કહ્યું આદિતસ તિસૃણામ। આદિતસ એટલે પહેલા, તિસૃણામ એટલે 3 કર્મ। પહેલા 3 કર્મ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય।
અને અંતરાયસ્ય ચ અને અંતરાય કર્મની પરા સ્થિતિ, પરા એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ, 30 સાગરોપમ કોટિકોટ્ય, 30 કોડા કોડી સાગરોપમ ની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ 4 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડા કોડી સાગરોપમની છે. ત્યાર પછી સપ્તતિર મોહનીયસ્ય, મોહનીય કર્મની 70 કરોડા કરોડ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પરા સ્થિતિ જે આગળથી લેવાનું, પરા એટલે ઉત્કૃષ્ટ અને સ્થિતિ એટલે સ્થિતિ. એવી રીતે નામ ગોત્રયોર વિંશતિ, નામ અને ગોત્ર કર્મની 20 કોડા કોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને 33 સાગરોપમાણ્યાયુષ્કસ્ય અને આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમની છે. તો આ રીતે 8 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની વાત આ 4 સૂત્રોની અંદર કરી. તો સૌથી પહેલા 30 કરોડા કરોડ સાગરોપમ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય, મિથ્યા દૃષ્ટિ આત્મા આવી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. જેવું આત્મામાંથી મિથ્યાત્વ ચાલ્યું જાય પછી તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી આ બધી ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આયુષ્ય સિવાયની, મિથ્યાત્વ અવસ્થામાં પણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ બંધાઈ શકે. નરકનું 33 સાગરોપમનું આયુષ્ય મિથ્યા દૃષ્ટિ આત્મા બાંધતો હોય છે. પણ 7 કર્મની વાત છે. એ આયુષ્ય સિવાયના 7 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર ને માત્ર મિથ્યા દૃષ્ટિ આત્મા જ બાંધે છે. સારણાઈ અપુબંતે, શાશ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી, એટલે બીજાથી 8મા ગુણસ્થાનક સુધી ના જે જીવો છે એ બધા જ જીવો મેક્સિમમ આ 7 કર્મની સ્થિતિ અંતઃ કોટા કોટી સાગરોપમની બાંધે. આનાથી વધારે સ્થિતિ બાંધતા નથી. એટલે આજના દિવસે આપણે ઓછામાં ઓછી પણ અંતઃ કોટા કોટી સાગરોપમની સ્થિતિ બાંધીએ છીએ. આનાથી ઓછી સ્થિતિ આજના દિવસે આપણે બાંધતા નથી. એટલે વધારેમાં વધારે પણ અંતઃ કોટા કોટી સાગરોપમ, શાશ્વાદનથી અપૂર્વકરણ સુધી, અને ઓછામાં ઓછી પણ અંતઃ કોટા કોટી સાગરોપમ. જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાન કે ઓછામાં ઓછી અંતઃ કોટા કોટી સાગરોપમ અને વધારેમાં વધારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની 30 કોડા કોડી સાગરોપમ, મોહનીય કર્મની 70 કોડા કોડી સાગરોપમ અને નામ અને ગોત્ર કર્મની 20 કોડા કોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તો હવે આ જે સ્થિતિ છે એનો પણ અબાધા હોય છે. અબાધા એટલે પીડા રહિત કાળ. કર્મ બંધાયા પછી અમુક સમય સુધી તે કર્મ ઉદયમાં ના આવે, એને આપણે અબાધા કાળ તરીકે ઓળખીએ છીએ. તો અબાધાનો નિયમ આગળ એક વખતે સમજાવેલો, અહીં ફરીથી સમજાવી દઉં છું કે નિયમ એ છે કે જગન્ય સ્થિતિ બંધે જગન્ય અબાધા. એટલે એનો અર્થ એ થયો કે અંતર મુહૂર્તની જગન્ય સ્થિતિ કોઈ કર્મની આત્મા બાંધે છે તો એનો અબાધા કાળ પણ માત્ર ને માત્ર અંતર મુહૂર્તનો જ છે. અંતર મુહૂર્ત પછી તરત જ તે કર્મ ઉદયમાં આવી શકે. એટલે જગન્ય સ્થિતિ બંધે જગન્ય અબાધા. હવે સ્થિતિબંધમાં જગન્ય સ્થિતિ કરતા એક સમયની વધારે સ્થિતિ બાંધે, 2 સમયની વધારે સ્થિતિ બાંધે, 3 સમયની વધારે સ્થિતિ બાંધે. એટલું જ નહીં, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 100 વર્ષ, 1000 વર્ષ, લાખ વર્ષ, કરોડ વર્ષ, અબજ વર્ષ. એટલું જ નહીં, હજુ એનાથી આગળ કે પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ. એટલે અંતર મુહૂર્ત પ્લસ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ સ્થિતિબંધમાં ઉમેરાય ત્યાં સુધી અબાધા કાળમાં માત્ર એક જ સમય વધે. એટલે અબાધા હવે થઈ અંતર મુહૂર્ત પ્લસ 1 સમય. ફરીથી
અહીં બીજો પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ એટલી સ્થિતિ ઉમેરાય ત્યારે અબાધા કાળમાં બીજો એક સમય ઉમેરાય. ત્રીજો પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ સ્થિતિબંધમાં ઉમેરાય ત્યારે અબાધામાં ત્રીજો સમય ઉમેરાય. આમ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ ઉમેરતા 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 સ્થિતિબંધ જ્યારે 1,00,00,000 સાગરોપમ પ્રમાણ થાય ત્યારે અહીં અબાધામાં એક એક સમયે વધતા સ્થિતિબંધ એટલે કે અબાધા કાળ 100 વર્ષનો થઈ જાય. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ કે આપણે મિનિમમ વર્તમાનમાં જે સ્થિતિ બાંધીએ છીએ તે અંતઃ કોટા કોટી સાગરોપમ એટલે 1,00,00,000 સાગરોપમમાં લગભગ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ ઓછો એટલે અબાધા કાળ 100 વર્ષનો થાય. એટલે આજના દિવસે જે સારું કે ખરાબ કર્મ આપણે ઉપાર્જન કરીએ છીએ તો એનું ફળ આપણને 100 વર્ષ પછી પ્રાપ્ત થાય. તો આપણે શું કરવાનું છે તો કે બંધમાં સાવધાની રાખવાની છે અને જે વચ્ચેનો અબાધા કાળ છે એ અબાધા કાળની અંદર આપણે જે પણ કર્મ બંધાયેલું પડ્યું છે એને દૂર કરવા માટે તપ ત્યાગ વગેરે દ્વારા એ કર્મને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. અને આ પુરુષાર્થ થવા છતાં પણ કોઈ કર્મ રહી ગયું અને જો એ ઉદયમાં આવી જાય તો ઉદય વખતે ક્ષમતા રાખવાની છે. બસ આ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. બંધમાં સાવધાની, ક્યાંય ગાઢ કર્મ બંધાઈ ન જાય એની પૂરી કાળજી. અબાધા કાળની અંદર જે પણ કર્મ બંધાઈ ચૂક્યું છે એને દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ, તપ વગેરે દ્વારા એ કર્મને દૂર કરવાનો પુરુષાર્થ. અને તેમ છતાં પણ તે કર્મ જો ઉદયમાં આવે તો ઉદય વખતે ક્ષમતા. જો આટલી કાળજી આપણા જીવનમાં આવી જાય, ઉદય વખતે સમાધિ ક્ષમતા જો આવી જાય તો નવા કર્મો આત્મા બાંધે નહીં અને આત્માનું મુક્તિ ગમન શીઘ્ર થાય. એટલે મોક્ષે જવાનું આ રીતે સહેલું થાય કે જે આત્માઓ કર્મના ઉદય વખતે ક્ષમતામાં રહે. પરંતુ આ ક્ષમતા ગુણ કો સમાધિ કો એ આ મનુષ્ય જન્મમાં આપણી પાસે સમજ છે માટે આપણે સહેલાઈથી હજુ કદાચ રાખી શકીએ. એ પણ રાખવી ઘણી કઠિન છે કારણ કે શરીર અને આત્મા બંનેને જાણે એક જ માની લીધેલા છે અને એટલે શરીરની તકલીફે પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો પણ પુરુષાર્થથી પ્રયત્નથી ક્ષમતા રાખી શકાય છે. પરંતુ તિર્યંચ જેવી ગતિમાં આત્મા ચાલ્યો ગયો હોય ત્યાં સમજ જ ન હોય તો એ ક્ષમતા વગેરે ન રહેવાના કારણે નવા કર્મો ત્યાં વધારે બંધાયા કરે. અને બીજી તરફ આપણે વધારેમાં વધારે સમય તિર્યંચ ગતિમાં જ આપણો પસાર થાય છે. એટલે તિર્યંચ ગતિમાં જ્યારે પણ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આત્મા આ રીતે નવા કર્મો બાંધી અને એનું સંસાર પરિભ્રમણ ચાલુ રાખતો હોય છે. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે આ એક જ જન્મ એવો છે કે જેમાં તમે આ બધી જ સાવધાની રાખી શકો. ચારિત્રના ભાવને દ્રઢ કરી અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય તો નવા કર્મો બંધાય નહીં અને જૂના જે પણ કર્મો છે એની નિર્જરા થવા લાગે. એટલે મનુષ્ય ગતિમાં મોટો પણ કર્મનો ઢગલો હોય. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ ચોંટેલી હોય. આ બધા કર્મોનો ખાત્મો બોલાવવાનું માત્ર મનુષ્ય ગતિમાં જ શક્ય છે અને તે ગતિ આપણને પ્રાપ્ત થઈ છે. માત્ર તે ગતિ એટલું જ નહીં પણ તે ગતિમાં પણ પરમાત્માનું શાસન મળ્યું છે. પરમાત્માનું શાસન મળવાની સાથે સાથે સમજ પણ પ્રાપ્ત થઈ છે. એટલે જો સમજપૂર્વક આ કર્મોનો નિકાલ થઈ જાય તો પછી મુક્તિ ગમન આપણું દૂર નથી. નહીતર મોક્ષ આપણો ઘણો દૂર ઠેલાઈ જ જશે. તો સ્થિતિબંધની આપણે વાત કરી રહ્યા છીએ
કે જેટલા કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ એટલા 100 વર્ષનો અબાધા કાળ, એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય, એનો 30 કરોડ સાગરોપમનો સ્થિતિબંધ એટલે અબાધા કાળ એનો 3000 વર્ષનો ગણાય. એવી જ રીતે મોહનીય કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડ સાગરોપમ એટલે એનો અબાધા કાળ 7000 વર્ષનો ગણાય. પણ મોહનીય કર્મની દરેક પ્રકૃતિની સ્થિતિ 70 કરોડ સાગરોપમની નથી. માત્ર એક જ મિથ્યાત્વ મોહનીય એની જ સ્થિતિ 70 કરોડ સાગરોપમની છે. બાકીની કેટલાકની 40 કોડાકોડી સાગરોપમની, કોઈની 20 કોડાકોડી સાગરોપમ, કોઈની 10 કોડાકોડી સાગરોપમ, એ બધું જ વર્ણન 5મા કર્મગ્રંથની અંદર આવે છે. એટલે તે વખતે આપણે જોઈશું. તો આ રીતે સ્થિતિબંધ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તો અબાધા કાળ પણ ઉત્કૃષ્ટ, જગન્ય સ્થિતિબંધ તો અબાધા કાળ પણ જગન્ય. તો આ રીતે નામ અને ગોત્ર એની 20 કરોડ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તો એનો અબાધા કાળ 2000 વર્ષનો. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ, એ નરકનું પણ આયુષ્ય 33 સાગરોપમનું હોઈ શકે, દેવનું પણ 33 સાગરોપમનું આયુષ્ય હોઈ શકે. પણ એમાં અબાધા કાળ કેટલાક આત્માઓ છેલ્લા અંતર મુહૂર્તમાં જ આટલું મોટું આયુષ્ય બાંધે, તો એનો અબાધા કાળ માત્ર અંતર મુહૂર્ત જ થયો. અને મેક્સિમમ અબાધા કાળ કોઈ પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળો પોતાના આયુષ્યના 2 ભાગ પસાર થતા ત્રીજા ભાગની શરૂઆતમાં 33 સાગરોપમનું આયુષ્ય બાંધે, તો એ અબાધા કાળ અંતર મુહૂર્ત ન્યૂન પૂર્વ કરોડ વર્ષનો ત્રીજો ભાગ થાય. આનાથી વધારે અબાધા હોઈ શકે નહીં. કારણ કે પૂર્વ કરોડ વર્ષથી વધારે આયુષ્યવાળા એટલે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિકો આગામી ભવનું આયુષ્ય, પોતાનું આયુષ્ય 6 મહિના બાકી હોય ત્યારે બાંધે છે. એટલે અબાધા કાળ એનો માત્ર 6 મહિનાનો જ થાય. એટલે હવે આયુષ્યમાં અબાધા કાળ ક્યાંક જગન્ય પણ અબાધા હોય, ક્યાંક મધ્યમ અબાધા હોય, ક્યાંક ઉત્કૃષ્ટ અબાધા પણ હોય. પણ આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા એટલે અંતર મુહૂર્ત ન્યૂન પૂર્વ કરોડ વર્ષનો ત્રીજો ભાગ. તંદુલિયો મત્સ્ય આયુષ્ય જ 48 મિનિટનું, અને એમાં જ 7મી નરકનું આયુષ્ય બાંધી દે. એટલે જ્યારે આયુષ્ય બાંધ્યું ત્યાંથી માંડીને આયુષ્ય પૂર્ણ ન થાય તંદુલિયા મત્સ્ય તરીકેનું, ત્યાં સુધીની એની અબાધા, અને પછી તરત જ એ આયુષ્ય ઉદયમાં આવી જાય. એવી જ રીતે દેવનું 33 સાગરોપમનું આયુષ્ય અપ્રમત્તા ભીમુખ પ્રમત્ત યતિ, એટલે જે પ્રમત્ત યતિ એટલે 6ઠા ગુણસ્થાનક વાળા મહાત્મા 7મા ગુણસ્થાનક તરફ જતા હોય ત્યારે એ 33 સાગરોપમનું આયુષ્ય બાંધે. કારણ કે 7મા ગુણસ્થાનકે આયુષ્ય બંધનો પ્રારંભ થતો નથી. 6ઠા ગુણસ્થાનકે બાંધતો જો 7મા ગુણસ્થાનકે જાય તો ત્યાં આયુષ્યનો બંધ સંભવી શકે. અને વધારેમાં વધારે વિશુદ્ધિ ત્યાં હોય કે જે અનુત્તર વિમાનનું 33 સાગરોપમનું આયુષ્ય ત્યાં બાંધી શકે. તો આ રીતે 8 કર્મનો આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આપણે જોયો. હવે જગન્ય સ્થિતિબંધ, ઓછામાં ઓછો સ્થિતિબંધ, એ અપરા 12 મુહૂર્તા વેદનીયસ્ય નામ ગોત્રયો રષ્ટૌ શેષાણા મંતર મુહૂર્તમ. તો અપરા એટલે જગન્ય. તો જગન્ય સ્થિતિ એ કેટલી છે? તો કે વેદનીય કર્મની 12 મુહૂર્તની જગન્ય સ્થિતિ છે. એવી રીતે નામ અને ગોત્ર કર્મની અષ્ટૌ એટલે 8 મુહૂર્ત, એક મુહૂર્ત એટલે 48 મિનિટ, આવા 8 મુહૂર્તની જગન્ય સ્થિતિ છે. અને બાકીના 5 કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય, એ 5 કર્મોની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્તની છે. હવે આ જગન્ય સ્થિતિ આત્મા ક્યારે બાંધે? જેમ વેદનીય કર્મની 12 મુહૂર્તની જગન્ય સ્થિતિ છે, તો 10મા ગુણસ્થાનકનો ચરમ સમય જ્યારે હોય તેવા સમયે
ક્ષપક શ્રેણી માંડતો આત્મા 10મા ગુણસ્થાનકના ચરમ સમયે 12 મુહૂર્તની વેદનીય કર્મની જગન્ય સ્થિતિ બાંધે. એમ નામ અને ગોત્ર કર્મના 8 મુહૂર્તની જગન્ય સ્થિતિ પણ 10મા ગુણસ્થાનકના ચરમ સમયે રહેલો તે 8 મુહૂર્તની જગન્ય સ્થિતિ નામ અને ગોત્ર કર્મની બાંધે. તો અહીં કોઈને એમ પ્રશ્ન થાય, ભાઈ વેદનીય કર્મ એ તો 11, 12 અને 13મા ગુણસ્થાનકે પણ બંધાય છે, તો ત્યાં કેમ જગન્ય સ્થિતિ નહીં? તો કે ત્યાં માત્ર યોગ છે, અને યોગના કારણે માત્ર યોગના કારણે જે કર્મ બંધાય છે એ માત્ર બીજા સમયે ભોગવાઈ અને ત્રીજા સમયે આત્મા ઉપરથી જુદું પડી જાય છે. એટલે આ સાંપ્રદાયિક બંધની વાત છે, અને સાંપ્રદાયિક બંધ 10મા ગુણસ્થાનક સુધી છે. કાશાયિક બંધ 10મા ગુણસ્થાનક સુધી છે. એટલે 10મા ગુણસ્થાનકના ચરમ સમયે નામ અને ગોત્ર કર્મની 8 મુહૂર્તની જગન્ય સ્થિતિ આત્મા બાંધે છે. એવી જ રીતે બાકીના કર્મોમાં અંતર મુહૂર્તની જે આયુષ્ય કર્મની જગન્ય સ્થિતિ એ તો પહેલા ગુણસ્થાનકે પણ આત્મા બાંધે. ક્ષુલ્લક ભવનું આયુષ્ય જે બંધાતું હોય તે માત્ર પહેલા ગુણસ્થાનકે જ બંધાય, એટલે ત્યાં જગન્ય હોય. અને બાકીના જ્ઞાનાવરણીય વગેરે કર્મોની પણ જગન્ય સ્થિતિ 10મા ગુણસ્થાનકના ચરમ સમયે અને મોહનીય કર્મની જગન્ય સ્થિતિ 9મા ગુણસ્થાનકના ચરમ સમયે. આ રીતે, કારણ કે જગન્ય સ્થિતિ વિશુદ્ધિથી બંધાય, અને વધારેમાં વધારે વિશુદ્ધિ જ્યારે આત્મા ક્ષપક શ્રેણી માંડતો હોય અને પોતાના બંધનો અંત સમય હોય ત્યારે એની જગન્ય સ્થિતિ બંધાતી હોય છે. તો આ રીતે આ સ્થિતિબંધની વાત અહીં કરી. તો 8 કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જગન્ય સ્થિતિબંધ. જ્ઞાનાવરણીય કર્મ, જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 30 ક્રોડાક્રોડ સાગરોપમ. દર્શનાવરણીય કર્મ, જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 30 ક્રોડાક્રોડ સાગરોપમ. વેદનીય કર્મ, જગન્ય સ્થિતિબંધ 12 મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 30 ક્રોડાક્રોડ સાગરોપમ. મોહનીય કર્મ, જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 70 ક્રોડાક્રોડ સાગરોપમ. આયુષ્ય કર્મ, જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 33 સાગરોપમ. દેવ અને નારકની અપેક્ષાએ અને મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 3 પલ્યોપમ, કારણ કે યુગલિકોમાં મેક્સિમમ 3 પલ્યોપમનું આયુષ્ય હોય. નામ કર્મ, જગન્ય સ્થિતિબંધ 8 મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 20 કોડાકોડી સાગરોપમ. ગોત્ર કર્મ, જગન્ય સ્થિતિબંધ 8 મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 20 ક્રોડાક્રોડ સાગરોપમ. અંતરાય કર્મ, જગન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 30 ક્રોડાક્રોડ સાગરોપમ. આ રીતે 21 સૂત્ર સુધીની આપણે વાત કરી. હવે રસબંધ, તો 22મું સૂત્ર એ રસબંધનું છે. એ 3 સૂત્ર 22, 23 અને 24, આ 3 સૂત્રો તે રસબંધના છે. વિપાકોનું ભાવ સ યથા નામ તતશ્ચ નિર્જરા. વિપાક એટલે કે કર્મના ફળનો અનુભવ જેમાં થાય તેને રસબંધ કહેવામાં આવે છે, અથવા રસ કહેવામાં આવે છે. એટલે કર્મ વિપાક નો અનુભવ એ રસ છે. સ યથા નામ, સર્વ કર્મનો વિપાક એટલે કે ફળ પોતપોતાના નામ પ્રમાણે છે. અને તતશ્ચ નિર્જરા, અને અનુભવ કર્યા પછી એટલે તે કર્મનો રસનો ઉદય આવી ગયા પછી તે કર્મની નિર્જરા થાય છે. તો રસબંધ એની વાત આપણે આગળ કરેલી કે રસબંધ 2 રીતે 4 પ્રકારે છે. એક પદ્ધતિ તો આપણે એ જોયેલી કે 1 ઠાણીઓ રસ, 2 ઠાણીઓ રસ, 3 ઠાણીઓ રસ અને 4 ઠાણીઓ રસ. સ્વાભાવિક શેરડીના રસ જેવી મીઠાશ, એના જેવો પુણ્ય પ્રકૃતિનો શુભ રસ. સ્વાભાવિક લીમડાના રસ જેવો કડવો રસ, એના જેવો સ્વાભાવિક જે રસ છે તે અશુભ કર્મ પ્રકૃતિનો કડવો અનુભવ આત્માને થતો હોય છે.
હવે એમાં એક ઠાણીઓ જે રસ છે એ તો બહુ જ ઓછી કર્મ પ્રકૃતિનો હોય. માત્ર 19 કર્મ પ્રકૃતિઓ જ એવી છે કે જેનો એક ઠાણીઓ રસ હોય, અને તે પણ જ્યારે આત્મા ક્ષપક શ્રેણી માંડે ત્યારે ક્ષપક શ્રેણીમાં જ આનો જઘન્ય રસ એટલે કે એક ઠાણીઓ રસ હોય છે. કારણ કે નહીતર એમાં રસનો અનુભવ જ થતો નથી. એટલે મિનિમમ બધાનો 2 ઠાણીઓ રસ, અને 2 ઠાણીઓ રસ એટલે સ્વાભાવિક જે શેરડી અને લીમડાનો રસ છે એને અડધો ઉકાળી નાખીએ, અને જેટલો વધે એમાં જે પૂર્ણ ભાગમાં જે મીઠાશ કે કડવાશ હતી તે અડધા રસમાં આવી જાય, એના જેવો 2 ઠાણીઓ રસ છે. 3 ઠાણિયામાં ત્રીજો ભાગ ઉકાળી દેવાનો, અને 4 ઠાણિયામાં ચોથો ભાગ ઉકાળી દેવાનો. આવી રીતે એને ઉકાળતા, કારણ કે રસ એ તો એટલો જ છે, પણ એ રસ વધારે ઘટ થઈ જાય છે કારણ કે પાણીનો ભાગ બળી જાય છે. એમ શુભ કર્મ રસપૂર્વક ઉપાર્જન કર્યું હોય તો એનો અનુભવ જ્યારે કરવાનો આવે તેવા સમયે ખૂબ સુંદર અનુભવ તે સમયે થતો હોય છે. અને અશુભનો જ્યારે તીવ્ર રસ ઉદયમાં આવી જાય તે વખતે ભયંકર તકલીફો ભોગવવી પડતી હોય છે. તો આ રીતે એક પદ્ધતિથી આ રસબંધના 4 પ્રકારમાં 1 ઠાણીઓ, 2 ઠાણીઓ, 3 ઠાણીઓ અને 4 ઠાણીઓ, એમાં આપણે 3 શેર રસની વચ્ચે વાત કરેલી. 3 માંથી 1.5, 1.5 માંથી 1 અને 1 માંથી 1.5. બસ આટલો ભાગ તમે બાળતા જાઓ અને જે મીઠાશ કે કડવાશ વધે એના જેવો અનુક્રમે 1 ઠાણીઓ, 2 ઠાણીઓ, 3 ઠાણીઓ અને 4 ઠાણીઓ રસ હોય છે. બીજી રીતે રસબંધના 4 પ્રકાર આપણે કહેવા હોય તો સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. આ પણ રસબંધના 4 પ્રકારો છે. સ્પૃષ્ટ માત્ર પશ્ચાતાપ કરવા દ્વારા આત્મા ઉપરથી જે કર્મ ખરી પડે એને સ્પૃષ્ટ પ્રકારનું કર્મ કહેવાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્ષણવારમાં 7મી નરક અને ક્ષણવારની અંદર જ્યાં પરમાત્માને જઈને હજુ તો પૂછે છે ત્યાં તો સર્વાર સિદ્ધ મહાવિમાન, અને હજુ પણ ક્ષણ પસાર થઈ ત્યાં કેવલ જ્ઞાનની દુંદુભી પણ વાગી ગઈ. તો આ રીતે ક્ષણવારમાં જે બદલાઈ જાય છે એનું કારણ એનો રસ તે સ્પૃષ્ટ પ્રકારનો છે. માટે પશ્ચાતાપ કરવા દ્વારા તે કર્મ દૂર થઈ જતું હોય છે. બીજા નંબરમાં બદ્ધ પ્રકારમાં પશ્ચાતાપની સાથે સાથે પ્રતિક્રમણ જોઈએ, પણ એ પ્રતિક્રમણ પશ્ચાતાપ પૂર્વકનું જોઈએ. આપણે પ્રતિક્રમણ રોજ કરીએ છીએ, પરંતુ પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ મોટા ભાગે હોતું નથી. અને જો પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ હોય તો વંદિત્વ સૂત્ર બોલતી વખતે આંખોના ખૂણા ભીના થયા વિના રહે નહીં. કારણ કે પોતે જે પણ દોષો સેવ્યા છે એ બધા દોષોનું સ્મરણ કરતા એને વેદના અંદરથી થયા વિના રહે નહીં. અને એ વેદના થાય તો જ પશ્ચાતાપ પૂર્વકનું આપણું પ્રતિક્રમણ કહેવાય. નહીતર પશ્ચાતાપ ન હોય, માત્ર સૂત્ર બોલી જઈએ તો એ રીતે બદ્ધ પ્રકારનું કર્મ દૂર ન થાય. બદ્ધ પ્રકારના કર્મમાં પશ્ચાતાપ પણ જોઈએ અને સાથે સાથે પ્રતિક્રમણ પણ જોઈએ. અયમુત્તા મુનિ માર્ગમાં પશ્ચાતાપ અને સમવસરણમાં આવીને પ્રતિક્રમણ એ કરતા કરતા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ દગમટ્ટી એ પદોની ભાવનામાં એમને થઈ ગઈ. તો આ બદ્ધ પ્રકારનું કર્મ. નિધત્ત પ્રકારનું કર્મ અર્જુન માળી, દ્રઢ પ્રહારી, આ બધાનું નિધત્ત પ્રકારનું કર્મ કે જેમાં તીવ્ર તપ, તીવ્ર સહનશીલતા, ક્ષમતા ભાવ એની આવશ્યકતા રહે, તો એવા પ્રકારનું કર્મ તે નિધત્ત પ્રકારનું કર્મ કહેવાય. અને નિકાચિત એટલે જે કર્મ આત્માને અવશ્ય ભોગવવા જ પડે, આવા પ્રકારનો જે રસ રેડાઈ ગયો હોય,
ખૂબ આનંદપૂર્વક મૂવી જોઈ હોય, ખૂબ આનંદપૂર્વક હોટલમાં જઈને ખાઈને મજા કરી હોય, ખૂબ આનંદપૂર્વક કોઈની ઠઠ્ઠા મશ્કરી કરી હોય, તો આ બધામાં કર્મ નિકાચિત થવાની પૂરેપૂરી શક્યતા છે. અને જો કર્મ નિકાચિત થઈ જાય તો એ કર્મ આત્માને અવશ્ય ભોગવવું પડે. અને એ ફળ એવા પ્રકારનું હોય, હસતાંતે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જૈન ધર્મ, આછે લાલ રોતા ન છૂટે પ્રાણિયાજી. આવા પ્રકારના નિકાચિત કર્મો ઘણા બધા જીવનમાં બંધાઈ જતા હોય છે. અને જ્યારે પણ એ કર્મનો ઉદય થાય છે તેવા સમયે નરક ગતિમાં નારકો ચીસાચીસ કરે છે, પણ બચાવનાર કોઈ નથી, કારણ કે એ બધા નિકાચિત કર્મો ભોગવી રહ્યા છે. કેન્સરના વોર્ડમાં જઈને જોઈએ, નિકાચિત કર્મોનો ઉદય ચાલી રહ્યો છે, માટે ભયંકર વેદના એ સહન કરી રહ્યા છે. સહન કરવાનું છે તો નક્કી છે, પણ એ વેદનાને જો ક્ષમતાપૂર્વક સહન કરે તો કર્મ દૂર થઈ જાય, પરંતુ ક્ષમતા ન રાખે તો નવા કર્મો ફરીથી આત્મા બાંધે. એટલે નિકાચિત કર્મ એ પણ રસબંધનો જ એક પ્રકાર છે. 4 પ્રકારના બંધમાં આત્માને વધારે નુકસાન કરનાર જો કોઈ બંધ હોય તો તે રસબંધ છે. માટે 18માના એક પણ પ્રકારના પાપમાં ક્યાંય રસ રેડવો નહીં. એ પાપ કરતા પૂર્વે પણ રસ નહીં રેડવો. કોઈ કે ભાઈ કરતા પૂર્વે રસ કેવી રીતે રેડાય? પ્લાનિંગ કરે અને પ્લાનિંગ કરીને બધાને આમંત્રણ આપે, ખૂબ રાજી થાય, બીજા લોકો વાહવાહ કરે, પ્રશંસા કરે, એટલે આપણે રાજી થતા જઈએ. બધા જ આ સામુદાયિક કર્મ એના ભાગીદાર બને. વર્તમાનમાં આપણા બધાના સામુદાયિક પાપ કર્મનો ઉદય ચાલી રહ્યો છે. માટે જ કોરોના જેવી મહામારીની અંદર આજે ઘણા બધા લોકો પોતાના પ્રાણને પણ ગુમાવી રહ્યા છે. ઘણા લોકો શરીરની અંદર ઘણી નબળાઈ વગેરેનો પણ અનુભવ કરી રહ્યા છે. જેને જેવા રસથી કર્મ બાંધ્યું હોય એ પ્રમાણે એને ફળ ભોગવવાનું આવતું હોય છે. માટે 18માના કોઈ પણ પ્રકારના પાપમાં પાપ કર્યા પહેલા એનું પ્લાનિંગ નહીં. પાપ કરતી વખતે બિલકુલ રસ રેડીશ નહીં, નિરસતાથી કરવું જ પડે એવા પ્રકારનું કોઈ પાપ હશે તો પણ નિરસતાથી કરીશ, અને પાપ થઈ ગયા પછી એનો પશ્ચાતાપ કરીશ. જો આટલું થાય તો કર્મ નિકાચિતની કક્ષા સુધી તો ન પહોંચે, પણ મોટા ભાગના કર્મો સ્પૃષ્ટ અને બદ્ધ, બસ એનાથી આગળ તે કર્મ વધી ન શકે. એટલે 18 પાપોને બરાબર સમજીને એ વિચારવાનું છે કે હું કોઈ પાપ કરતા પૂર્વે ક્યાંય આનંદ માનીશ નહીં. જેમ હિંસા પૂર્વે આનંદ માને, આવું પણ ઘણા લોકોની બાબતમાં બન્યા કરતું હોય છે. કસાઈઓ વગેરેનું પ્લાનિંગ જીવોને મારવાનું સતત ચાલ્યા જ કરતું હોય છે. તે પંચેન્દ્રિય જીવોની હિંસાનું પ્લાનિંગ એ જીવોને નરકમાં લઈ જાય છે. કારણ કે એ કરતા પૂર્વે પ્લાનિંગ, કરતી વખતે પણ આનંદ, અને કર્યા પછી જરાય અરેરાટી નહીં. અને એના કારણે આવા આત્માઓ મોટા ભાગે નરક જેવી ગતિમાં જતા હોય છે. વકીલો મોટા ભાગે જુઠ્ઠું બોલવાનું પ્લાનિંગ બધું એને આગળથી કરવું પડતું હોય છે. કોર્ટની અંદર જાય ત્યારે પણ આનંદપૂર્વક જુઠ્ઠું બોલાતું હોય છે. અને જુઠ્ઠું બોલાયા પછી પોતાની પાસે જેનો કેસ છે, દોષિત છે, અને તેમ છતાં પણ જુઠ્ઠી દલીલો કરવાથી એક કેસ જીતી જવાયો તો એનો આનંદ પણ ભરપૂર છે. તો આવા જીવો પણ મરીને દુર્ગતિમાં જનારા હોય છે. કારણ કે
આ મૃષાનું બંધી રૌદ્ર ધ્યાન છે અને રૌદ્ર ધ્યાન હંમેશા આત્માને નરક ગતિ તરફ ઢસડીને લઈ જતા હોય છે. એમ ચોરી કરતા પહેલા પણ પ્લાનિંગ, ટેક્સ કેવી રીતે બચાવવો એ કરતી વખતે પણ આનંદ અને બચાવ્યા પછી પણ આનંદ, આ બધા પાપોમાં મોટા ભાગે જ્યારે કોઈ આપણા બિઝનેસના સ્વરૂપમાં હોય છે તેવા સમયે એ પાપ એ આપણાથી સહેલાઈથી આનંદપૂર્વક થઈ જતું હોય છે અને એના કારણે આપણને એની મોટી સજા ભોગવવી પડતી હોય છે. માટે જ્યાં આપણો વ્યવસાય છે ત્યાં પણ કાળજી રાખવાની છે અને વ્યવસાયમાં પણ એ નક્કી કરી લેવાનું છે કે ભાઈ મારી આજીવિકા જેટલું હવે ભેગું થઈ ગયું, મારે હવે નવો વ્યવસાય કરવાની આવશ્યકતા નથી. હવે બાકીનો સમય હું ધર્મ કાર્યોની અંદર વિતાવીશ. જો આવી રીતે કરે તો પણ એ ઘણો બધો પાપ કર્મથી બચી શકે, ભવ આલોચના લઈને પણ એમાંથી મુક્ત થઈ શકે. નહીતર જીવનના છેડા સુધી જો ધન ઉપાર્જન કર્યા જ કરે અને એમાં પણ રસ રેડાયા જ કરે. મોટા ભાગે શેર બજારમાં કામ કરનારા જે પણ લોકો છે આખો દિવસ રાત એ જ ભાવોમાં, એ જ વિચારોમાં એનું મન રમ્યા કરતું હોય છે. સંપત્તિની કદાચ પ્રાપ્તિ વધારે થતી હશે, પરંતુ એ મનને દુર્ધ્યાનમાં સતત રાખી અને ઘણા અશુભ કર્મોનું ઉપાર્જન એના દ્વારા થતું હોય છે. એટલે એવા જે વ્યવસાયો છે કે જેમાં રાત દિવસ સતત આવા વિચારો કરવા પડે, એવા વ્યવસાયોને પણ ભલે આપણો વ્યવસાય છે તો જ્યાં સુધી આપણું જીવન નિર્વાહ પૂરતું ન મળે ત્યાં સુધી પુરુષાર્થ કદાચ કરવો પડે, પરંતુ એટલું મળી ગયા પછી સંતોષપૂર્વક જીવન જીવી અને ધર્મ કાર્યમાં સમય વિતાવે તો બચી શકે અને મળેલા માનવ જન્મને તે સફળ પણ બનાવી શકે. આજે ઘણા લોકો એવા છે કે 50, 60, 70 વર્ષની ઉંમર થયા પછી પણ ચારિત્ર ગ્રહણ કરે છે, અપ્રમત્ત ભાવે ચારિત્રનું સુંદર પાલન પણ કરે છે અને જ્ઞાનાભ્યાસ વગેરેમાં પણ ઉલ્લાસપૂર્વક તેઓ પ્રવર્તતા હોય છે. એના દ્વારા ઘણી કર્મની નિર્જરા આ રીતે થતી હોય છે. તો અહીં આપણી વાત એ છે કે વિપાકોનું ભાવ સ યથા નામ, અને તે નામ પ્રમાણે છે. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મ, તો એના નામ પ્રમાણે એ આપણા જ્ઞાન ગુણને રોકવાનું કામ કરે છે. જ્ઞાન ગુણ ઉપર કર્મનું વાદળ એ આવી જાય છે અને કર્મનું વાદળ ત્યાં આવી જવાના કારણે આપણા જ્ઞાન ગુણનો વિકાસ થતો નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મ, દરેક કર્મ પોતાના નામ પ્રમાણે ગુણવાળું છે. જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે. જેમ આંખે પાટો બાંધ્યો હોય તો કંઈ જોઈ શકાતું નથી. જો પતલું કપડું હોય તો થોડું દેખાય છે, જાડું કપડું હોય તો બિલકુલ દેખાતું નથી. તો એમ જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયવાળા જીવો ઘણા પુરુષાર્થે પણ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી અને ક્ષયોપશમ વાળા જીવો જેમ જેમ પુરુષાર્થને વધારતા જાય તેમ તેમ જ્ઞાન ગુણની પ્રાપ્તિ તેને સહેલાઈથી થતી જાય છે. દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. જેમ દ્વારપાળ ઈચ્છિત વ્યક્તિને મળતા રોકે છે, એમ દર્શનાવરણીય કર્મ પણ ચક્ષુ આદિ દ્વારા દર્શન થતું રોકે છે. વેદનીય કર્મ મદથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે. ચાટવાથી પહેલા શાતા અને પછીથી અશાતા થાય છે. માટે વેદનીય કર્મ તે મદથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે. મોહનીય કર્મ મદિરા જેવું છે. મદિરા પીનાર માણસ ઉન્મત્ત બને છે, વિવેક ભ્રષ્ટ થાય છે. એ મોહરૂપી મદિરા નું પાન જે આત્માએ કર્યું છે એ આત્મા પણ એ અને ઉપાદેયના વિવેકથી
ભ્રષ્ટ થાય છે. આયુષ્ય કર્મ બેડી જેવું છે. બેડીમાં પુરાયેલો કેદી મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંથી બહાર નીકળી શકતો નથી. તેમ આયુષ્ય કર્મના કારણે જીવને એક શરીરની અંદર રહેવું પડે છે. શરીરની કેદમાં પુરાઈને રહેવું પડે છે. નરકના જીવોને ક્ષણે ક્ષણે મરવાની ઈચ્છા થાય, પરંતુ એની કેદ એવી છે કે એની કેદમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકે નહીં, કારણ કે ગમે તેવા નિમિત્તો આવે તો પણ તેમનું આયુષ્ય ઓછું થતું નથી. નામકર્મ ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર જુદી જુદી જાતના ચિત્રોને બનાવે છે, તેમ નામકર્મ આપણને જુદા જુદા વર્ણ ગંધ રસસ્પર્શવાળા શરીર વગેરે આપે છે. ગોત્રકર્મ કુંભારના ઘડા જેવું છે. લગ્ન આદિ માંગલિક કાર્યમાં પણ એ ઘડો વપરાય છે, અને એ ઘડાને ફૂલની માળા કે તિલક વગેરે કરીને પૂજા પણ થતી હોય છે. અને કેટલાક ઘડા દારૂ વગેરે ભરવામાં પણ વપરાય છે, અને એ લોકની અંદર તે પૂજ્ય નથી બનતા. તો આવી રીતે ગોત્ર કર્મ તે કુંભારના ઘડા જેવું છે. કેટલાક આત્માઓ ઉચ્ચ કુળમાં જન્મે છે, તો કેટલાક આત્માઓ હલકા કુળમાં જન્મે છે. અંતરાય કર્મ ખજાનચી એટલે કે ટ્રેઝરર જેવું છે. જો ખજાનચી પ્રતિકૂળ હોય તો માલિકની ઈચ્છા હોય તો પણ દાન વગેરે ન કરવા દે, એમ જીવને દાન વગેરે કરતા રોકે તે દાનાંતરાય વગેરે અંતરાય કર્મો છે. તો આ રીતે આઠે કર્મોના સ્વભાવોની વાત કરી, અને આઠે કર્મો દ્વારા જ્ઞાનાવરણીય કર્મ દ્વારા આત્માનો જ્ઞાન ગુણ ઢંકાય છે. દર્શનાવરણીય કર્મ દ્વારા આત્માનો દર્શન ગુણ ઢંકાય છે. વેદનીય કર્મ દ્વારા આત્માનું અવ્યાબાદ સુખ તે આવરાઈ જાય છે. મોહનીય કર્મ દ્વારા સમ્યક્ત્વ ને ચારિત્ર તે પ્રગટ થતા નથી. આયુષ્ય કર્મના કારણે અક્ષય સ્થિતિપણું પ્રાપ્ત થતું નથી. નામ કર્મના કારણે અનામીપણું પ્રાપ્ત થતું નથી. આપણે જે પણ સાધના કરીએ તે અનામી અને અરૂપી બનવા માટે કરીએ છીએ. પરમાત્માની પૂજા અનામિકા આંગળીથી એટલા માટે કરીએ છીએ કે આપણે અનામી સ્થાન પ્રાપ્ત કરવું છે. તો દાનાદિ ધર્મો કરીએ તેવા સમયે પણ આપણું આ લક્ષ્ય રહેવું જોઈએ કે નામની કોઈ જ આવશ્યકતા નથી. કારણ કે આપણે જો નામ માટે થઈને કંઈ આપ્યું તો આ લોકમાં પ્રસિદ્ધિ જરૂર થશે, પરંતુ એ પુણ્ય માત્ર આ જન્મ પૂરતું સીમિત રહેશે. બીજા જન્મમાં એ પુણ્ય કામ નહીં લાગે. તો અનામીપણું આપણે પ્રાપ્ત કરવું છે, કારણ કે આ તો જે પણ વર્તમાન નામ અપાયેલું છે તે વર્તમાન પર્યાયને ઓળખવા માટે અપાયેલું નામ છે. અહીંથી આત્મા બીજી જગ્યાએ જશે, ત્યાં એનું નામ બદલાઈ જવાનું છે. પછી એ દેવની યોનિમાં જાય, પૃથ્વી પાણી અગ્નિ કે વાયુમાં કે વનસ્પતિમાં ચાલ્યો જાય, ત્યાં પણ જુદા જુદા નામો છે. કોઈ સોનું, રૂપું, હીરા, માણેક, મોતી, રત્નો, રેતી, કાદવ, આવા બધા જુદા જુદા નામો પૃથ્વીમાં પણ છે. પાણીમાં પણ બરફ, કરા વગેરે નામો છે. અગ્નિમાં પણ વીજળી વગેરે એવી રીતે ઉલ્કાપાત, અસણિક, આકાશી તણખા વગેરે એના પર્યાયવાચી નામો છે. બીજા પણ નામો છે. એટલે એ જીવો પણ એવી રીતે પવનમાં પણ ઘનવાત, તનવાત, ઉદ્ભ્રામક વગેરે એના નામો છે. એટલે આ નામો દરેક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં આપણા શરીરને ઓળખવા માટે નામ અપાય છે. માત્ર એક સિદ્ધ શિલા ઉપર સર્વ કર્મનો ક્ષય કરીને આપણે પહોંચીએ ત્યારે ત્યાં નામની આવશ્યકતા નથી, કારણ કે હવે નામ કર્મ નથી. એટલે અનામી સ્થાન પ્રાપ્ત કરવા માટે, અનામીપણું પ્રાપ્ત કરવા માટે આ નામ કર્મ એ આપણે એ કરવાનું છે. એટલે અનામી પણું એટલે અરૂપીપણું એ પ્રાપ્ત થાય. કારણ કે વર્ણ ગંધ રસ સ્પર્શ જ્યાં સુધી હોય ત્યાં સુધી રૂપી અવસ્થા કહેવાય. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી વર્ણ ગંધ રસ સ્પર્શ છે.
કારણ કે શરીર એ પૂતગલ છે અને પૂતગલ વર્ણ ગંધ રસ અને સ્પર્શથી યુક્ત છે, માટે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી નામ છે. જે દિવસે શરીરમાંથી આત્મા સ્વતંત્ર મુક્ત થઈ જશે, તેજસ કાર્બન શરીર પણ નહીં રહે, ત્યારે એ આત્માનું કોઈ જ નામ નહીં હોય. તો આ નામ કર્મ એ આપણા આત્માને અનામી અરૂપી થતા રોકે છે. ગોત્ર કર્મ અગુરુ લઘુપણાને રોકે છે અને અંતરાય કર્મ અનંત દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય એ ગુણોને આવરે છે, ઢાંકે છે. તો આ રીતે રસબંધ કે જે જુદા જુદા પ્રકારે એ દરેક કર્મો નામ પ્રમાણે તે ફળ આપતા હોય છે. ત્યાર પછી છેલ્લો પ્રદેશબંધ. નામ પ્રત્યયા સર્વતો યોગ વિશેષાત સૂક્ષ્મૈક ક્ષેત્રાવગાઢ સ્થિતા સર્વાત્મ પ્રદેશે સ્વનંતાનંત પ્રદેશા. આ પ્રદેશબંધનું માત્ર એક જ સૂત્ર છે, એક નામ નિમિત્તક. નામ પ્રત્યયા એટલે નામ નિમિત્તક એટલે કે પ્રકૃતિ નિમિત્તક. આપણે કહ્યું કે જ્ઞાનાવરણીય એ કર્મનું નામ છે, તે નામ નિમિત્તક. પછી કે સર્વતો એટલે ચારે તરફથી, સર્વ તરફથી. યોગ વિશેષાત યોગ વિશેષથી. સૂક્ષ્મ એક ક્ષેત્રને અવગાહીને રહેલા સર્વ આત્મ પ્રદેશોમાં સર્વાત્મ પ્રદેશેષુ અનંતાનંત પ્રદેશા. અનંત અનંત પ્રદેશો આત્માને વળગે છે. તો આપણે હવે જોઈએ કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. આ ચાર પ્રકારનો જે બંધ છે એમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એ બે યોગથી થાય છે. સ્થિતિબંધ કસાયથી થાય છે. રસબંધ લેસ્યાજનિત કસાયથી થાય છે. તો અહીં આ જે પ્રકૃતિ અને પ્રદેશબંધ તે યોગ નિમિત્તક થાય છે. એટલે અહીં એનું વર્ણન કરે છે કે અહીં કે છે કે પ્રદેશો કોનું કારણ છે, એટલે કર્મ દલિકો એ કોનું કારણ છે, અર્થાત એનાથી શું કાર્ય થાય છે. તો કે કર્મ દલિકો જો એનું નામ જ્ઞાનાવરણ્ય છે તો આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે. એનું નામ દર્શનાવરણ્ય છે તો આત્માના દર્શન ગુણને ઢાંકે છે. 8મા અધ્યાયની શરૂઆતમાં જ આપણે વાત કરેલી કે સમયે સમયે આત્મા કર્મ ગ્રહણ કરે છે અને દરેક સમયે ગ્રહણ કરાતું કર્મ એના ચાર બાબત નક્કી થાય છે. એક કર્મનો નેચર નક્કી થાય તે પ્રકૃતિબંધ, કર્મની ટાઈમ લિમિટ નક્કી થાય તે સ્થિતિબંધ, એનો પાવર નક્કી થાય તે રસબંધ અને એની ક્વોન્ટિટી નક્કી થાય તે પ્રદેશબંધ. આ ચારે વસ્તુ એક સાથે નક્કી થતી હોય છે. તો અહીંયા કયું નામ પ્રત્યયા. સૌથી પહેલા એમ કે છે ભાઈ કર્મ દલિકો કોનું કારણ છે, અર્થાત આ કર્મ દલિકોથી શું કાર્ય થાય છે. તો આપણે આગળ વાત કરી કે 8 કર્મો પોતપોતાના સ્વભાવ પ્રમાણે અમુક અમુક ગુણને આવરે છે, રોકે છે. પછી બીજા નંબરમાં એમ કે છે કે સર્વ તરફથી, તો કે જીવ પ્રદેશોને એટલે કર્મ પૂતગલોને આત્મા સર્વ દિશામાંથી ગ્રહણ કરે છે કે કોઈ એક જ દિશામાંથી ગ્રહણ કરે છે. તો કે કર્મ પૂતગલને આત્મા સર્વ દિશામાંથી ગ્રહણ કરે છે. એટલે આ 25મા સૂત્રમાંથી જ આપણને એનો જવાબ મળી જાય છે, જેના માટે શબ્દ છે સર્વતો. એટલે સર્વ દિશામાંથી આત્મા કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે. ત્રીજો ક્વેશ્ચન, દરેક સમયે સમાન કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે, અથવા સઘળા જીવો એક સરખા પૂતગલો ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે. તો એનો જવાબ છે યોગ વિશેષાત. જેનો જેટલો યોગ તે પ્રમાણે એ કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે. યોગ વધારે તો કર્મ પૂતગલો વધારે ગ્રહણ થાય. યોગ એટલે મન વચન અને કાયાનો વ્યાપાર, એને આપણે યોગ કહીએ છીએ. તો આ રીતે એ યોગના કારણે કર્મ પૂતગલો આવે છે, પરંતુ બધાને સરખા આવે છે તેવું નથી. જેનો જેટલો યોગ છે એ યોગના પ્રમાણમાં એ કર્મ પૂતગલો
આત્માને આવતા હોય છે. એટલે દરેક જીવોને પણ જુદા જુદા અને એક જીવને પણ દરેક સમયે સમાન નહીં, પણ દરેક સમયે ઓછો વત્તા યોગનો વ્યાપાર હોય તો તે વખતે તે રીતે આત્મા કર્મ પૂતગલને ગ્રહણ કરે છે. ચોથા નંબરમાં સ્થૂળ કર્મ પૂતગલને ગ્રહણ કરે છે કે સૂક્ષ્મ કર્મ પૂતગલને ગ્રહણ કરે છે? તો એનો જવાબ પણ સૂત્રમાં જ આપી દીધો, સૂક્ષ્મ. માત્ર સૂક્ષ્મ જે પૂતગલો છે એને જ આત્મા ગ્રહણ કરે છે. સ્થૂળ કર્મ પૂતગલને આત્મા ગ્રહણ કરતો નથી, પણ જે સૂક્ષ્મ છે એ આ વિશ્વમાં આંખોથી ન દેખી શકાય એવા સૂક્ષ્મ પૂતગલો 14 રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એટલે જેમ જો રોટલી બનાવવા માટે જાડો લોટ હોય તો અયોગ્ય છે, પણ એમાંથી ભાખરી બનાવી શકાય, એમ બાદર પૂતગલો કર્મ બનવા માટે અયોગ્ય છે. કર્મ રૂપે બની શકે એવા પૂતગલોના સમૂહને કારમણ વર્ગણા કહેવામાં આવે છે. અને જીવ કારમણ વર્ગણામાં રહેલા સૂક્ષ્મ પૂતગલોને લઈને કર્મ રૂપે બનાવે છે. આ સૂક્ષ્મ શબ્દથી આપણને જવાબ મળે છે. પછી 5મા નંબરમાં એમ કે છે કે કયા સ્થળે રહેલા કર્મ પૂતગલોને આત્મા ગ્રહણ કરે છે? તો એક ક્ષેત્રાવગાઢ, એટલે એક ક્ષેત્રને અવગાહીને રહેલા જે પણ કર્મના પૂતગલો છે તેને જ આત્મા ગ્રહણ કરે છે. જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં છે એટલા સ્થાનમાં જ જે બાળવા યોગ્ય વસ્તુ છે એને બાળે છે, પોતાનાથી જે દૂર છે એને બાળતા નથી. એમ જીવ પોતાના જ ક્ષેત્રમાં રહેલા કર્મ પૂતગલનું ગ્રહણ કરે છે, પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મ પૂતગલને આત્મા ગ્રહણ કરતો નથી. ત્યાર પછી 7મો ક્વેશ્ચન, ગ્રહણ કરેલા કર્મ પૂતગલોનો આત્માના અમુક જ પ્રદેશોમાં સંબંધ થાય છે કે સઘળા પ્રદેશોમાં? તો કે 8 રૂચક પ્રદેશને છોડીને સર્વ આત્મ પ્રદેશમાં એનો સંબંધ થાય છે. કારણ કે રૂચક પ્રદેશ તે સ્થિર છે, અને જ્યાં સ્થિર હોય ત્યાં કર્મબંધ ન થાય. જ્યાં આત્મા પ્રદેશો ચડ વિચળ હોય ત્યાં કર્મબંધ થાય. એટલે 8 રૂચક પ્રદેશને છોડીને સર્વ આત્મ પ્રદેશ ઉપર જીવ કર્મ ગ્રહણ કરે છે. એટલે સર્વાત્મ પ્રદેશે શું, અને એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે? તો કે આત્મા હોલસેલનો વ્યાપારી છે, એને રિટેલ વ્યાપાર ફાવતો નથી. એટલે દરેક સમયે અનંત અનંત કર્મ વર્ગના પૂતગલોને આત્મા ગ્રહણ કરે છે. એટલે આ 25મા સૂત્રમાં 8 પ્રશ્નના જવાબ 8 શબ્દોમાં આપ્યા. પહેલો જવાબ નામ નિમિત્તક, પ્રકૃતિ નિમિત્તક. બીજો જવાબ ચારે દિશામાંથી. ત્રીજો જવાબ યોગના વિશેષપણાથી. ચોથો જવાબ સૂક્ષ્મ. 5મો જવાબ એક ક્ષેત્રને અવગાહીને રહેલા. 6ઠ્ઠો જવાબ સર્વ આત્મ પ્રદેશોની અંદર રહેલા. અને 7મો જે અનંતાનંત પ્રદેશો. નહીં, 8 છે તો 8 જવાબમાં પહેલો નામ પ્રત્યય, બીજો જે જવાબ છે તે સર્વતો એટલે સર્વ તરફથી, ત્રીજો યોગ વિશેષાત, ચોથો સૂક્ષ્મ, 5મો એક ક્ષેત્રાવ, અને 6ઠ્ઠો સ્થિતા એટલે સ્થિર રહેલા કર્મ પૂતગલને ગ્રહણ કરે છે. પણ જે ફરી રહ્યા છે એવા કર્મ પૂતગલોને, જે ગતિવાળા જે કર્મ પૂતગલો છે એને આત્મા ગ્રહણ નથી કરતો, પણ જે સ્થિર છે એને ગ્રહણ કરે છે. અને સર્વ આત્મ પ્રદેશોમાં, જે આત્મ પ્રદેશોમાં વ્યાપાર વધારે હોય ત્યાં વધારે કર્મ ગ્રહણ થાય, જ્યાં ઓછો છે ત્યાં ઓછો કર્મ. જેમ બેગ આપણે ઉપાડીએ તો બેગનું વજન હાથમાં વધારે લાગે અને બીજા બધા અંગોમાં થોડું થોડું ઓછું થતું જાય, કારણ કે આપણા બધા જ અવયવો સાંકળની જેમ સંકળાયેલા છે. એટલે અસર તો બધાને થાય, પણ જે પ્રદેશથી વ્યાપાર ચાલતો હોય ત્યાં વધારે અસર થાય અને બીજા પ્રદેશોમાં ઓછી અસર થાય. તો જ્યાં વધારે અસર ત્યાં વધારે કર્મ, જ્યાં ઓછું ત્યાં ઓછું.
પણ તેમ છતાં પણ દરેક વખતે અનંત કર્મ પૂતગલોને જીવ ગ્રહણ કરે છે. એ આઠમો જવાબ અનંતાનંત પ્રદેશાહ. હવે ત્યાર પછી છેલ્લું સૂત્ર આઠમા અધ્યાયનું જે છે એમાં પુણ્ય પ્રકૃતિનો નિર્દેશ કર્યો છે. આમ નવતત્વમાં આપણે પુણ્ય પ્રકૃતિ જોઈએ, પરંતુ અહીં પુણ્ય પ્રકૃતિમાં મોહનીય કર્મને ત્યાં આપણે પાપ પ્રકૃતિમાં જ જોયેલું કે મોહનીય કર્મ ઘાતી કર્મ છે, માટે બધી જ પ્રકૃતિ એની પાપ પ્રકૃતિ કહેવાય. જ્યારે અહીંયા તત્વાર્થ સૂત્રની અંદર જે પ્રીતિ ઉપજાવે એને અને જે ગમે તે પુણ્ય અને એનાથી વિપરીત તે પાપ. તો પ્રીતિ ઉપજાવનાર જે મોહનીય કર્મની ચાર પ્રકૃતિઓ છે એની વાત પણ આ સૂત્રમાં એમણે કરી છે, એટલે એને પુણ્ય પ્રકૃતિમાં એનો નિર્દેશ કર્યો છે. સદવેદ્ય સમ્યક્ત્વ હાસ્ય રતિ પુરુષ વેદ શુભાયુર નામ ગોત્રાણી પુણ્યમ. સદવેદ્ય વેદનીય કર્મમાંથી સાતા વેદનીય, પછી સમ્યક્ત્વ હાસ્ય રતિ પુરુષ વેદ. આ ચારે પ્રીતિ ઉપજાવે છે અને પ્રીતિ ઉપજાવે છે માટે તત્વાર્થ સૂત્રકાર એને પુણ્ય તરીકે કહે છે. સમ્યક્ત્વ મોહનીય, હાસ્ય રતિ અને પુરુષવેદ. શુભાયુર અને ત્રણ શુભ આયુષ્ય. શુભ નામ નામ કર્મની શુભ કર્મ પ્રકૃતિઓ, એટલે નામ કર્મની શુભ કર્મ પ્રકૃતિ 34 છે. તો એ 34 મિચ્છામી દુક્કડમ, પાપ પ્રકૃતિ 34 અને પુણ્ય પ્રકૃતિ 37. એમ અહીં કોઈને એમ થાય ભાઈ 37 ને 34 તો 71 થાય, તો પછી અહીં તો 67 કર્મ પ્રકૃતિ આપણે બંધમાં ગણીએ છીએ, તો 71 કેવી રીતે આવી? તો 71 તે રીતે આવી કે વર્ણ ગંધ રસ અને સ્પર્શ એ ચારને શુભમાં પણ ગણ્યા અને અશુભમાં પણ ગણ્યા. કારણ કે કેટલાક વર્ણ શુભ છે, કેટલાક અશુભ છે. 3 વર્ણ શુભ છે, 2 અશુભ છે. સુગંધ શુભ છે, દુર્ગંધ અશુભ છે. રસમાં પણ 3 રસ શુભ છે, કડવો ને તીખો અશુભ છે. સ્પર્શમાં 4 શુભ છે અને 4 અશુભ છે. માટે એને બંનેમાં ગણ્યા છે, માટે અહીં 71 થયા. 37 અને 34. તો નામ કર્મની 37 કર્મ પ્રકૃતિ અને શુભ ગોત્ર એટલે ઉચ્ચ ગોત્ર, એટલે શુભાયુર નામ ગોત્રાણી. અહીંયા શુભ શબ્દ આયુષ્યની સાથે જોડવાનો, શુભ શબ્દ નામ કર્મની સાથે જોડવાનો અને શુભ શબ્દ ગોત્ર કર્મની સાથે પણ જોડવાનો. તો શુભ નામ શુભ આયુષ્ય એટલે કે દેવ મનુષ્ય અને તિર્યંચ. શુભ નામ એટલે નામ કર્મની 37 કર્મ પ્રકૃતિ. 37 કઈ? દેવ અને મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક વગેરે 5 શરીર, 3 અંગોપાંગ, પહેલું સંગ્રહણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણગંધ્ર સ્પર્શ, મનુષ્ય અને દેવાનું પૂર્વી, શુભ વિહાયો ગતિ, પ્રત્યેકમાં ઉપઘાત સિવાયની 7 અને ત્રસ દશક. આ રીતે નામ કર્મની 37 પુણ્ય પ્રકૃતિ અને ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્ર. તો આ રીતે આ બધી પુણ્ય પ્રકૃતિઓ છે. એટલે 8મા અધ્યાયમાં બંધ તત્વનું વર્ણન કર્યું. આવતીકાલે આપણે 9મો અધ્યાય શરૂ કરીશું અને 9મો અને 10મો આ બંને અધ્યાયો જે આપણે ઉપાદેય સ્વરૂપે કહીએ છીએ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ 3 તત્વો ઉપાદેય છે અને આ 3 તત્વોનું વર્ણન 9મા અને 10મા અધ્યાયમાં છે. 9મા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું મુખ્યપણે વર્ણન છે અને 10મા અધ્યાયમાં મોક્ષનું વર્ણન છે કે જે આપણા બધાનું ડેસ્ટિનેશન સ્થાન છે. આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. તો આવતીકાલે આપણે 9મા અધ્યાયની શરૂઆત કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.